રહેવાના જ છે ને. તમે હકીકતમાં ચેક કરજો કે નિરંતર સુખી પછી થઈ જાઓ છો કે નહીં. હા, એટલે ડગલે ને પગલે વિચારવાનું છે. એ જે આપણી અત્યાર સુધીની માનસિકતા છે એ જ વિચારશો તો એનાથી એ કાંઈ પરિવર્તન નહીં આવે. હકીકતમાં આપણી અત્યાર સુધીની જે માનસિકતા રૂપે આપણો જે સોફ્ટવેર છે એ જ આખો કરપ્ટ છે, એ જ એટલો જૂનો છે કે એનાથી કોઈ વિકાસ તરફની યાત્રા બનતી જ નથી. એટલા માટે આની જરૂર છે. એટલા માટે કંઈક નવા વિચારની જે આપણી અંદર એક, ભાઈ તમને અત્યાર સુધી કોઈ કહેતું નહોતું કે નિરંતર સુખપૂર્વક જીવી શકાય, એટલા માટે તો આશા નથી. એટલા માટે તો આશા નથી. તો હું અત્યારે કહું છું તો ખરી, હું ભલે નથી નિરંતર સુખપૂર્વક જીવતો, પણ હું એ કોન્ફિડન્સ સાથે કહું છું કે 10 વર્ષમાં જેટલું સમજો એના કારણે મારું જે સુખ છે એ વધ્યું છે, એની નિરંતરતા વધી છે, એની ફ્રિકવન્સી વધી છે. અને એ અત્યારે અનુમાન લગાડી શકું છું કે જો આ જ રસ્તા ઉપર રહીશ તો ત્યાં સુધી એ પહોંચી જશે. તો કહેવાવાળું તો કોક છે. અત્યાર સુધી તો શું હતું, કોઈ કહેવાવાળું જ નહોતું. એ તો થોડું શક્ય છે એમ કે કોણ છે સુખી કયો એમ. તો આશા જ તમારી અંદર ન બને એ વાતાવરણ હતું. તો પહેલાં આશા, એટલા માટે મેં પૂછ્યું કે 2.5 દિવસની ચર્ચા પછી કોઈ આશા જન્મે જ, કોઈ આશા બને જ, કોઈ નવા વિચાર આવે જ, કોઈ ઈચ્છાઓમાં ચેન્જ આવે જ, પરિવર્તન આવે જ. તો 2.5 દિવસની જે ચર્ચા છે એનાથી અત્યાર સુધીની 20 વર્ષ 25 વર્ષની યાત્રા એક બાજુ સમજો થયા ત્યારથી લઈને આશરે, અને આ 2.5 દિવસની યાત્રા એક તરફ. કોઈ વ્યક્તિ જો એ કોન્ફિડન્સથી ખાલી એટલી જ વાત કરતો હોય કે ભાઈ નિરંતર સુખપૂર્વક જીવી શકાય છે, તો વિચારમાં ક્યાંક એને અવકાશ તો મળશે. અત્યાર સુધી તો શું થયું, 3 વસ્તુ છે એ ફટાફટ મૂકી દઉં, પછી આપણે આશા વિચાર ઈચ્છાને મૂકીએ. આદર્શવાદે શું કર્યું? આદર્શવાદે તો આદર્શવાદ છે એણે તો કે નિરંતર સુખ છે એ શક્ય છે, પણ બધા દ્વારા નહીં. તો ઘણી બધી આના ઉપર માન્યતાઓ છે અલગ અલગ કલ્ચરમાં અને ધર્મમાં, કે અમુકમાં છે એ મોક્ષ છે એ પુરુષને જ મળશે, સ્ત્રીઓ એની અધિકારી નથી. અમુકમાં છે એ બરાબર છે, અમુક જ્ઞાતિના કે જાતિના લોકોને જ મળશે. અત્યાર સુધીમાં આદર્શવાદમાં કે પરંપરામાં નિરંતર સુખી બધા જ વ્યક્તિ થઈ શકે છે, એની એબિલિટી ઉપર વાત જ નથી થઈ. બીજું શું છે, એના પછી આવ્યો ભૌતિકવાદ, જે આપણે વિજ્ઞાન કહીએ છીએ. તો ભૌતિકવાદ છે એ શું કહે છે, તો કે ઇન્દ્રિયોમાં જ સુખ છે અને એ નિરંતર નથી, એ નિરંતર સુખ નથી. એટલે એક જ જિંદગી છે, એ શોર્ટ છે, એટલે એને ભોગવી લ્યો. આ કોણ ભોગવી શકશે, તો કે જે ઇન્દ્રિય સુખ માટે પે કરી શકશે, એની પાસે પૈસા છે એટલા માટે ભોગવી લ્યો. પણ આનાથી નિરંતર સુખી થઈ શકાશે એમ તો એ નથી કહેતું. ને એના પછી આપણી પાસે વિકલ્પ સ્વરૂપે અત્યારે શું છે, એક નવો ઓપ્શન આપણી પાસે આવ્યો છે, જેને આપણે અત્યારે ચર્ચા કરીએ, એ સહઅસ્તિત્વવાદ છે. તો સહઅસ્તિત્વવાદ છે એ શું કહે છે, તો કે સહઅસ્તિત્વવાદ એમ કહે છે કે માનવ છે એ જીવન અને શરીર આ બેયનું સહઅસ્તિત્વ છે. આદર્શવાદે શું કીધું, એને ખાલી જીવનને જ માન્યું, શરીરની અવગણના કરી. એટલા માટે ત્યાગની ભાષા બની. જ્ઞાની કોણ થઈ શકશે, જે ત્યાગી શકશે,
એટલા માટે બધું ત્યાગો. આદર્શવાદમાં શું આવ્યું? ત્યાગ. ત્યાગનો મહિમા. પરિવાર ત્યાગો, કપડાં ત્યાગો, રસ રસાયણ બધું ત્યાગી દો. તો અહીંયા ત્યાગની ભાષા આવી. હા, પાછું કયો કરશો? જે ત્યાગી દે છે પછી કેમ સમજાવો એને? તમે સમજાવતા હશો ને સુસાબિત? સમજાવો, કાંઈ વાંધો નહીં, આરામથી તમને જે લાગે એક 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 કરો. હા, લખી નાખું. શું કીધું? વિદ્યાની ઈચ્છાવાળો તમે આવું તમે આ રીતના સમજાવો છો ને? તમે જે કીધું એ રીતના તમે સમજાવો છો. હવે તમે કહો. હે? હા, તો જો હવે અહીંયા જોઈએ બેન, અહીંયા જ્યારે આપણે સુખ કહીએ છીએ ત્યારે આ સુખ છે એ નિરંતર સુખ છે? નથી. આ જે સુખની વાત કરે છે એ શેને કહે છે? આને કહે છે. જેની વિદ્યાની પ્યાસ છે યા ઇન્દ્રિય સંવેદનાઓથી જે મળતું સુખ છે એનો ત્યાગ કરે છે. કારણ કે આદર્શવાદમાં અથવા તો જે આ પરંપરા છે એમાં એટલું તો ઓળખાઈ જ ગયું. શું? તો કે ઇન્દ્રિયોમાં છે એ નિરંતર સુખ નથી. ઇન્દ્રિય સુખમાં ભાઈ તમને કેરીનો રસ બહુ ભાવે છે, પણ ક્યાં સુધી ટેસ્ટ આપશે? ખાશો ત્યાં સુધી. યાદ કરીને તો નહીં આવે, કન્ટિન્યુઅસ તો નહીં આવે. તમારા કામની વચ્ચે વચ્ચે વાત કરવી પડે કે નહીં? તો તમારા કામની વાત છે વચ્ચે વચ્ચે. તો અહીંયા જે વાત કરે છે તમે આને ચકાસજો, એ નિરંતર સુખની વાત નથી, એ ઇન્દ્રિયમૂલક સુખની વાત છે. તો જેનું વિદ્યા એટલે કે જ્ઞાનમાં મન જેને લગાવવું છે એ આ ઇન્દ્રિય સુખનો ત્યાગ કરે છે, એના માટે ઉપયોગી નથી. કારણ કે ઇન્દ્રિય સુખ છે એ જ્ઞાનની યાત્રામાં બાધા ગણવામાં આવ્યું. શું આવ્યું? બાધા. અને સમજો, આ સરસ મુદ્દો ઓપન થયો છે. સહઅસ્તિત્વવાદ એવું નથી કહેતો, એ અલગ કહે છે. એટલે જે સુખના માર્ગ ઉપર ચાલે છે આ એ સુખ છે, એ નિરંતર સુખ તો નથી. એ વિદ્યાને ત્યજે છે કીધું. એ જ્ઞાનનો હકદાર બની શકશે નહીં, આવું આદર્શવાદમાં કીધું છે. સહઅસ્તિત્વવાદ એવું કહે છે કે જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે, એમાંથી શરીર છે એ ઇન્દ્રિય છે. શરીર એટલે ઇન્દ્રિય, એનાથી તમને ક્ષણિક સુખ મળે છે. તો એનો ત્યાગ નથી કરવાનો, એનો સદુપયોગ કરવાનો છે, એનો પ્રયોજનના અર્થમાં ઉપયોગ કરવાનો છે. પ્રયોજન એટલે એનો હેતુ, લક્ષ્ય, માનવ લક્ષ્ય, એના અર્થમાં એનો ઉપયોગ કરવાનો છે. એ નકામી વસ્તુ નથી. એવી જ રીતના જીવન એટલે જે જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે એમાં જીવન, તો જીવન છે એ જ્ઞાનપૂર્વક તૃપ્ત થાય છે. જ્યારે માણસની અંદર જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનપૂર્વક આ ઇન્દ્રિયો છે એનો એ સદુપયોગ કરશે. એટલે ઇન્દ્રિયો છે એ જ્ઞાન મેળવવામાં ક્યાંય બાધા નથી, એવું કીધું. અહીંયા શું થયું? આદર્શવાદે એમ કીધું જીવન જ બધું છે, શરીરનું કાંઈ મહત્ત્વ નથી. ભૌતિકવાદે શું કીધું? શરીર સુખ જ બધું જ છે, શરીર જ બધું છે, આત્મા પરમાત્માની કાંઈ વાત જ કરવામાં એ દેખાતું નથી. સહઅસ્તિત્વવાદ એમ કહે છે કે બેય વસ્તુ છે એ હકીકત છે, વાસ્તવિકતા છે. બેય છે એ અલગ અલગ રીતના એનું પેટ ભરાય છે, તૃપ્ત થાય છે, અને બેય એકબીજાના સહઅસ્તિત્વમાં છે. બેય ક્યાંય એકબીજાને બાધા નથી. એટલા માટે જ્ઞાન મેળવવા માટે આગળ આ પ્રશ્ન આવશે
ક્યાંય એટલે ક્યાંય આઇસોલેશનમાં જવાની જરૂર નથી. જ્ઞાનનો માર્ગ છે, એના માટે કોઈ વિશેષ પરિસ્થિતિ કોઈની જરૂર નથી. કારણ કે અહીંયા જઈ શકવાની, ધારો કે અહીંયા જઈ શકવાની પોસિબિલિટી કેટલાની? ધારો કે એક જ માર્ગ છે, તો જઈ શકવાની પોસિબિલિટી, પહેલાં તો ઈચ્છા નથી. અહીંયા હવે 7 દિવસની શિબિર કરી, એની બદલે ડીડી સાહેબ એવું કહે હવે તો આપણે શિક્ષણના સુધારા માટે છે એ 7 દિવસ માટે હિમાલયમાં જવું પડશે, અને જો સમજાઈ જશે તો પછી આ જીવન આપણે છે એ સાધુ બની હિમાલયમાં રહેવાનું છે. કેટલા લોકો તૈયાર થાય? કોઈ તૈયાર નથી. તો પહેલાં તો એના માટે ઈચ્છા નથી, બીજું એના માટેની જરૂર નથી. કારણ કે પ્રકૃતિમાં વ્યવસ્થા છે, જે જગ્યાએ તમે છો ત્યાં જ તમે જ્ઞાન સંપન્ન થઈ શકો. બરોબર છે? તો સહઅસ્તિત્વવાદ છે એ શું કહે છે? તો કે જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. જીવનને પણ અવગણવાનું નથી, શરીરને પણ અવગણવાનું નથી. ઇન્દ્રિય સંવેદનાઓમાં ક્ષણિક સુખ છે, એ છે એ શરીરને સાચવવા માટે છે. શરીરની પરંપરા એક પછી એક પેઢી બની રહી એટલા માટે છે. જો જીવન જ્ઞાન હશે, જીવન શું છે એ સમજાશે, તો શરીરનો સદુપયોગ કરી લેશું. જીવન જ્ઞાન નહીં સમજાય તો ઇન્દ્રિય સંવેદનાઓમાં છે લિપ્ત રહેશું, તો શરીરનો સદુપયોગ થશે નહીં. એટલે બેયનું મહત્ત્વ છે એવું સહઅસ્તિત્વવાદે કીધું. બેમાંથી એ કંઈને અવગણવાનું નથી. એટલા માટે સહઅસ્તિત્વવાદમાં કોઈ વસ્તુ ત્યાગવાની નથી. સમજપૂર્વક અયોગ્ય વસ્તુ છે એ છૂટે છે, ત્યાગ નથી. એટલા માટે હવે એ સુભાષિતને આપણે છે વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરીએ તો શું થાય? મોક્ષ અને બંધન શું છે? મોક્ષ અને બંધન શું છે? તો ભ્રમમાંથી મુક્ત થઈ જવું એને જ કીધું મોક્ષ. એટલે શું? તો કે જેમાં સુખ નથી એ સમજી જવું, એના બંધનમાંથી આપણે છૂટી જવું, એને જ મોક્ષ કીધું. એટલે કે ઇન્દ્રિય સુખમાં નિરંતર સુખ નથી, એ ભ્રમમાંથી હું છૂટી ગયો, એને જ શું કીધું? મોક્ષ. અને બંધન શું કીધું? જેનો નિરંતર સુખ સ્વભાવ જ નથી, એની અંદર નિરંતર સુખ માટે ચોટેલા રહેવું, લાગી પડવું, એને જ શું કીધું? બંધન. મારી ગાડી, મારું ઘર, મારો મોબાઈલ. તો ગાડી ઉપર ડેન્ટ પડે તો આપણને એમ લાગે કે આપણા શરીર ઉપર કોકે છે સ્ક્રેચ પાડી દીધો, નવી હોય ત્યારે બાજવા ઊભા રહી જાય, થાય ને? તો જેમાં નિરંતર સુખ જ નથી એની હારે મેં મારી જાતને બાંધી દીધી, એને બંધન કીધું. અને મોક્ષ કેને કીધું? તો કે આ જે નિરંતર સુખકારી નથી એ વસ્તુને ઓળખી એમાંથી છૂટી નિરંતર સુખકારી છે વસ્તુ તરફ આગળ વધ્યો, એને જ મોક્ષ કીધો. તો હવે આ સુભાષિતને આપણે વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરીએ તો શું થાય? વિદ્યાર્થી છે એ તો વિદ્યાપૂર્વક કાંઈ ત્યાગ કરવાનું નથી થતું, વિદ્યાપૂર્વક છે એ જે અયોગ્ય વસ્તુ છે એ છૂટે છે. તો અયોગ્ય વસ્તુ છૂટે છે ત્યારે આપણી અંદર એવો ભાવ રહે છે કે આહા તો મારે છોડવું પડ્યું, બહુ કષ્ટ કર્યા ત્યારે છૂટ્યું, એવું થાય છે? ઓલું રમકડા જેવું એક્ઝામ્પલ છે. બાળપણના રમકડા યુવાનીમાં છૂટી જ જાય છે, છોડવા નથી પડતા. અફસોસ થાય છે, કેવા રમકડા હતા, માંડ માયા છૂટી, એવું થાય છે. તો એના જેવું છે, સાર્થક વસ્તુ પકડાવવાથી નિરર્થક વસ્તુ આપોઆપ છૂટે છે અને છોડવી નથી પડતી. એટલા માટે મેં કીધું હતું ત્યારે શું? તો કે મારો સ્વભાવ સુખ છે, નિરંતર શાંતિ છે, સમૃદ્ધિપૂર્વક જીવવાનો છે, સન્માનપૂર્વક જીવવાનો છે. એ પકડાવવાથી જે નિરર્થક ગુસ્સો છે, શરીરની ઇન્દ્રિય સંવેદનાઓમાં સુખમાં રાચવાનું છે, એને કીધું વ્યસન, ભોગ. આ બધી વસ્તુ છૂટે છે, કહેવામાં નથી આવતું ક્યાં કે છોડો, પણ ક્યારે? એના ઉપરની વસ્તુ જ્યારે પકડાય છે ત્યારે.
તો સહઅસ્તિત્વવાદમાં છે કોઈ વસ્તુ છોડવાનું કહેવામાં આવતું નથી, પણ શું કહેવામાં આવે છે, સાર્થક વસ્તુ આ છે અને પકડો, એના તરફ ધ્યાન દો, પકડોય નહીં, એને ધ્યાન દો. અને માણસમાં એ કેપેસિટી છે કે ધ્યાન દે તો એ વસ્તુ પકડમાં આવે છે. તો અલ્ટિમેટલી 7 દિવસમાં કરવાનું શું છે? ધ્યાન જ દેવડાવવાનું તમારું. ક્યાં? સાર્થક વસ્તુ ઉપર, અસ્તિત્વમાં જે સાર્થક વસ્તુ છે એની ઉપર. બરોબર છે? તો આ જે ક્રિયાઓ છે, આશા વિચાર ઈચ્છા, એના ઉપર તમે જે ચર્ચા કરી થોડી ઘણી, એને આપણે હવે બપોર પછી ડિટેલમાં ઓપન કરશું. તો થોડુંક છે એ સચેત થઈને આવજો, મજા આવશે. બરાબર છે? અહીંયા સુધી આજે આપણે રાખીએ, બ્રેક પછી પાછા મળીએ, અને કોઈ ક્વેશ્ચન હોય તો બ્રેક પછી લઈએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ, ફરીથી પાછા મળીએ.